ધીરેન્દ્ર શાસ્ત્રીની સભાને ખુલ્લી ચેલેન્જ આપનાર અને ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લી ચેલેન્જ આપનાર જાદુગર પિયુષ અને જયંત પંડ્યાને મારી ખુલ્લી ચેલેન્જ $1001 ઇનામ દેવાનું. કેટલું? $1001 ઇનામ દેવાનું. જો તમે તમારી માનું ધાવણ ધાવ્યા હો ને તો અન્ય ધર્મના પાસ્ટરો પાદરીઓ જે અંધશ્રદ્ધાના નામે ધર્માંતરણ કરાવે છે ને, સભાઓ કરી કરીને, પ્રાર્થના સભાઓ કરી કરીને હકલાને બોલતા કરે છે, લંગડાને ચાલતા કરે છે, બીમારને સાજા કરે છે અને ધર્માંતરણ કરાવે છે ને, ત્યાં જઈને ચેલેન્જ આપી બતાવો અને ત્યાં રૂબરૂ જઈને બતાવો, એ પાદરી પાસ્ટરોને ચેલેન્જ આપી બતાવો તો મારે તમને $1001 ઇનામ આપવાનું. અન્ય ધર્મના સૌરાષ્ટ્ર કચ્છ બાજુના એક વિડીયો એવા પણ જોયા છે કે જે કેન્સર સાજુ કરે છે, ત્યાં ચેલેન્જ આપીને બતાવો, ત્યાં તમારા વિજ્ઞાન જાથાને રૂબરૂ જઈને બતાવો. $1001 મારી. મનોજવમ મારુતુલ્ય વેગમ જીતેન્દ્રમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાજમનમ વાનરુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ પ્રબધ્ય. હનુમાનજીના પરમ ઉપાસક, હનુમાનજી મહારાજના પરમ આશીષના કૃપા પાત્ર એવા બાગેશ્વર ધામ સરકાર શાસ્ત્રી ધીરેન્દ્ર કૃષ્ણ રાજકોટ પધારી રહ્યા છે. ના આગમનના આયોજનમાં અમુક હિન્દુ વિરોધી તત્વો જે ખોટે ખોટા પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જે કાંઈ પ્રકારના વિડીયો બનાવે છે, છાપામાં સ્ટેટમેન્ટ આપે છે, બરાબર, આ તમામ લોકોને હું આજે આ વિડીયોના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ આપું છું કે તમે આ કોઈ પ્રકારના કાર્યોમાં આગળ વધતા હોય તો અટકી જાજો. આગળ આનાથી પછી વધતા નહીં. હું તમને ખુલ્લી ચેલેન્જ આપું છું, ધમકી આપું છું, ચેતવણી આપું છું. તમે જે સમજવું હોય એ સમજી લેજો. જો તમે આ હિન્દુ સનાતન ધર્મના આ કાર્યમાં જો ક્યાંય વચ્ચે આવ્યા તો તમારી હારે ગાંધી માર્ગે નહીં પણ ક્રાંતિના માર્ગે તમારો હું વિરોધ કરીશ. તમને હું મુંહ તોડ જવાબ આપીશ. અને ભાઈ જયંત, તું તારી પેલા જ્ઞાતિ જાતિ નક્કી કરી લે. તું જયંત છો, જોસેફ છો, જલાલુદ્દીન છો, શું છો નહીં તું પેલા નક્કી કરી લે, બરાબર. તું એમ કહેશ કે ઓલી પાર્ટી જાદુઈ છે ને એમાં આમ થઈ જાય તેમ થઈ જાય, તો ભાઈ પાર્ટી લઈને દરબાર તું ચાલુ કરી દે, બરાબર. તારી ન્યાય લાખો ભક્તો આવે. તું ભાઈ આ બીજી ત્રીજી બધી વસ્તુ રહેવા દે. ભાઈ પીપળિયા ભાઈ, તમે બેંકના મેનેજર ચેરમેન છો, તમે તમારી ગરિમા જાળવો. દરેક વખતે હિન્દુ સમાજમાં ક્યાંય વચ્ચે આવોમાં ભાઈ, તમને આ સમાજ માફ નહીં કરે. હિન્દુ સમાજ કોઈ તમને માફ નહીં કરે. જ્યાં સનાતનના કાર્યો થતા હોય, જ્યાં સનાતન કથાના કાર્ય થતા હોય ત્યાં ક્યાંય ભાઈ વચ્ચે આવોમાં, અને કોઈ અંધશ્રદ્ધા ફેલાતી નથી. અને ભાઈ જયંત, તું નક્કી કરી મને કહેજે, તું જયંત છો, જોસેફ છો, જલાલુદ્દીન છો કે શું છો? જય સિયારામ.